હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણું ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. સામે બધું થઈ ગયું છે, આ ઘરમાં બધું બાકી છે હજી, કેમ કે દિત્યાને પપ્પાને હજી સૂતા છે એટલે. અને અત્યારે છે ને 9 વાગ્યા ને તો એટલો કાળઝાળ તડકો અને ગરમીને ઉકળાટને છે ને કે એની વાત જ પૂછો. એમ લાગે કે ભર બપોર થઈ ગયો હોય ને એવું. અને ઘણા લોકોની છે ને ઘણા ટાઈમથી આપણે કોમેન્ટ આવતી હતી વિડીયોમાં. હું બધી જ કોમેન્ટ વાંચું જ છું રોજ. એટલે કોમેન્ટમાં એવું હતું કે બધા લોકો પૂછતા મને કે દિત્યાનું આખો દિવસનું રૂટીન બતાવો, જલ્પાબેન રૂટીન બતાવો. તો આજે આપણે છે ને સ્પેશિયલ દિત્યાનો રૂટીનનો જ આખો વિડીયો બનાવવાનો છે, એટલે તમને બધાને પણ ખબર પડે કે દિત્યા કેવી રીતે રહે છે ને એનું રૂટીન કેવું છે આખા દિવસનું. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. દિત્યા છે ને અંદર સૂતી છે, તો પહેલા તો આપણે દિત્યાને ઉઠાડી દઈએ. ચાલો, તો અત્યારે હું પણ છે ને આજે વહેલો ઉઠી ગયો છે ને વહેલો ઉઠીને આપણે તૈયાર પણ થઈ ગયા છે, કેમ કે જરાક માર્કેટમાં થોડીક વાર માટે જવાનું છે, એટલા માટે થોડીક ઘરની ખરીદી કરવાની છે ને બીજું થોડું ઘણું મારું નાનું એવું કામ છે, તો એના માટે મારે જવાનું છે થોડીક વાર માર્કેટમાં. ચાલો, તો નરેશ ઉઠી ગયા એટલે હવે એક ટેન્શન તો પૂરું. હવે દિત્યાને ઉઠાડી દઈએ એટલે પછી મારે નિરાતે અહીંયા કામ થાય. તો ચાલો, દિત્યાબેન અંદર હજી સૂતા છે અત્યારે. તો છે ને સવારમાં તો એ સૂતી જ રહે, સાંજે મોડી સૂવે. અને અત્યારે તો છે ને એને ઉઠે નહીં પણ ઉઠાડવી પડે રોજ. આપણે એટલા બધા ટોયઝ લઈને સૂતી છે. અમારે અડધો બેડ તો રમકડાનો ભર્યો હોય, મારે તો ખાલી એટલી જ જગ્યામાં હોવાનું, અડધામાં તો રમકડા સૂતા હોય. દિત્યા, ચલો ઉઠો. ગુડ મોર્નિંગ, સવાર થઈ ગયું. ચાલો, જય શ્રી કૃષ્ણ. કેવી હસતી હસતી ઉઠે મારો દીકરો કા. તો જો ઉઠી અને દિત્યાબેને છે ને બ્રશ કરી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છે. અને હવે એની ચોટી બનાવી દો એટલે એને વાળ છે ને આંખોમાં ન આવે. પછી એને આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે એટલે કંઈક નાસ્તો કરાવી દેશું, કે ચોટી વાળીને પછી નાસ્તો કરવા જઈએ કા દિત્યા. ને દિત્યાને છે ને આજે 2 ચોટી વાળવી છે, બાકી તો રોજ હું એને છે ને 1 ચોટી વાળી દઉં છું. પણ આજે એ નવા રબડ દેખી ગઈ ને એટલે કે મમ્મી મને 2 ચોટી વાળી દે કા. ચાલો, તો જો દિત્યાબેને છે ને મસ્ત મજાની 2 ચોટી વાળી લીધી છે. તો હવે છે ને દિત્યા ફ્રેશ થઈ ગઈ છે એકદમ સરસ. અને હવે એને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો બેન, તારે આજે શું ખાવું છે? મેંગો ખાવી છે. તો દિત્યાને કંઈ એવું રૂટીન નક્કી ન હોય કે આજ ખાવું, એમ કંઈક શાક રોટલી ખાઈ લે, ક્યારેક ભાખરી હોય તો ભાખરી ખાઈ લે, તો ક્યારેક એને શીરો કે એવું ગળ્યું ખાવાનું મન થાય તો એવું બનાવી દો. એટલે ફિક્સ ન હોય કે એને આજ ખાવું. જે વસ્તુ હોય ને તૈયાર હાજર હોય ને જે ફટાફટ બની જતી હોય એવું એ ખાઈ લે છે કા દિત્યા. તો અત્યારે મેંગોની સિઝન છે તો દિત્યાને મેંગો ખાવી છે. તો ચાલો આપણે ફટાફટ એના માટે મેંગો લઈ આવીએ, કેરી લઈ આવીએ. તો જો દિત્યાબેનને મેંગો ખાવી હતી તો આપણે એના માટે છે ને મસ્ત મેંગો છે ને કટિંગ કરી દીધી છે, એટલે એ ફટાફટ ખાઈ શકે. એટલે આપણે એને કટિંગ જ કરી દીધી છે. ચાલો દિત્યાબેન, નાસ્તો કરજો હવે ફટાફટ મેંગોનું. કેવી છે બેન, મીઠી છે કે ખાટી છે? મીઠી છે ને, તો વાંધો નહીં. ફટાફટ હવે એને મેંગો ખવડાવી દો ને પછી થોડીક વાર દિત્યા છે ને આરામથી રમશે. તો દિત્યાબેને છે ને નાસ્તો કરી લીધો છે ને અત્યારે જો થોડીક વાર એના ટોયસ સાથે રમતી હતી તો રમી લીધું છે. અને એને નાવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે ઉનાળો ચાલે છે ને તો ઉનાળામાં બાળકોને પાણીમાં રહેવું બહુ જ ગમતું હોય છે. અમારા દિત્યાબેનને તો બહુ ગમે ને બધા બાળકોને બહુ જ ગમતું હોય છે. જેટલી વાર એને પાણીમાં નાખો ને દિવસમાં 2-3 વાર તો એને મજા જ આવે પાણીમાં પલળવાની. અને આપણે છે ને અત્યારે એને નવડાવવાની બધી તૈયારી કરી લીધી છે. અને નવડાવવાની સાથે સાથે એનો પસીનો અને જે જમ્સ છે એકદમ સાફ થઈ જાય. તો એના માટે હું વાપરું છું જોન્સન્સ બેબીનું ટોપ ટુ ટોપ બેબી વોશ, કે જે દિત્યાના જન્મથી લઈ અને આજ સુધી હું વાપરું છું. અને આ બેબી વોશની અંદર બેબી શેફ ઘટકો જ વાપરવામાં આવ્યા છે, જે બેબીની ત્વચા માટે નાજુક અને કાળજી ભર્યા હોય છે. આ બેબી વોશ સોપ ફ્રી છે, પીએચ બેલેન્સ છે અને નો મોર ટીયર્સ ફોર્મ્યુલા સાથે આવે છે, એટલે કે બેબીની ત્વચા અને આંખોને ઇરિટેટ નથી કરતું. આ બેબી વોશમાં જોન્સન્સનું ખાસ ઇન્ટેલિજન્ટ મિસેલ ફોર્મ્યુલા હોય છે. એ ખાસ કરીને મોટા મિસેલ્સ સાથે બનાવાયું છે, જે બેબીની ત્વચાને ઇફેક્ટિવલી સાફ કરે છે પણ અંદર સુધી ઘૂસતું નથી. એટલે આ બહુ જ નાજુક છે અને ત્વચામાંથી નમીત્વ કાઢી નાખતું નથી. અમારા ડોક્ટરે એમને કહ્યું હતું કે બેબીને નાહવાથી તેની ત્વચા સૂકી થઈ જાય છે, એટલે એવું બેબી વોશ પસંદ કરું કે જેમાં ગ્લિસરીન હોય. આ બેબી વોશમાં ગ્લિસરીન છે અને આ નારિયેળ આધારિત છે, એટલે ત્વચા વધારે સૂકી નથી થતી. હવે એકદમ સાફ અને સ્વચ્છ થઈ ગઈ છે. ચાલો, તો દિત્યાબેને છે ને મસ્ત મજાનું નાઈ લીધું છે ઠંડા પાણીથી. કે દિત્યા, મજા આવી ગઈ ને નાવાની ને? એકદમ ફ્રેશ થઈ ગઈ છે નાઈ ધોઈને. અને ગરમી હોય કે ઠંડી, હું દિત્યાને નવડાવ્યા પછી છે ને બેબી ક્રીમ જરૂરથી લગાવું છું. અને બેબી ક્રીમ લગાવવાથી છે ને એની ત્વચા નરમ રહે છે અને બેબીને ત્વચામાં કોઈ પણ પ્રકારની ચીડચીડાહટ ન લાગે. અને મને બેબી પ્રોડક્ટમાં વધારે પડતું એક્સપેરિમેન્ટ કરવું ગમતું નથી, એટલે એના માટે જ થઈને હું વાપરું છું જોન્સન્સનું બેબી ક્રીમ. અને જોન્સન્સના બધા જ પ્રોડક્ટ 100% ડોક્ટર ટેસ્ટેડ છે અને આમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ થયેલો નથી. અને આની દરેક પ્રોડક્ટ રિસર્ચ અને બેબી સેફ ઘટકો સાથે બનાવવામાં આવી છે. મારી બેબીને આ પ્રોડક્ટ શૂટ થયું પછી મેં એના સિવાય બીજી કોઈ બ્રાન્ડની પ્રોડક્ટ ટ્રાય કરી જ નથી. તો મેં દિત્યાના ગાલ, હાથ અને પગ પર આપણે બેબી ક્રીમ લગાવી દીધું છે. અને જો એ આખો દિવસ હવે મસ્તી કરવા માટે રેડી છે.
ચાલો તો અત્યારે હું આવ્યો છે ખેતરમાં, કેમ કે ખેતરમાં મારા મમ્મીને મૂકવા આવવાના હતા. મમ્મીને થોડુંક અહીંયા કામ છે અને અહીંયા આવ્યો છે તો પછી આપણે ત્રોપા પીધા વગર ન જવું જોઈએ, એટલે થોડાક આપણે ત્રોપા પી લઈશું અને દિત્યા માટે પણ થોડાક લઈ જઈશું. આ જો મસ્તના ઓરેન્જ ત્રોપા છે અને આપણે ઓરેન્જ નથી પીવા, આપણે ગ્રીન જ પીવા છે. તો ચાલો ખેતરમાંથી આપણે ઘરે પહોંચી ગયા છે. આપણે 3-4 ત્રોપા પી લીધા અને દિત્યા માટે લઈ આવ્યા છે. ચાલો તો જમી લીધું અને થોડીક વાર દિત્યાબેનને આરામ કરાવી લીધો અને અત્યારે નરેશ ગયા હતા વાડીએ. તો જો મસ્ત મજાના આપણા વાડીના જ ત્રોપા લઈને આવી ગયા છે, કેમ કે દિત્યાબેને મંગાવ્યા હતા. કા દિત્યાને ત્રોપો પીવો હતો ને, તો અત્યારે જો દિત્યાબેન માટે નરેશ ત્રોપો પડે છે. ચાલો ફટાફટ નારિયેળ પાણી પી લઈએ. મારા માટે લઈ આવ્યા કે નહીં? નહીં, તારે ખાલી નોર્મલ પાણી પીવાય, નારિયેળ પાણીની જરૂર નથી. નારિયેળ પાણી બધાને પીવાય એવું ન હોય. તારે જરૂર હોય તો પીવાય, નો જરૂર હોય આપણા ઘરના છે, આપણે ક્યાં પૈસા દેવા પડે? પૈસા વેચે તો પૈસા મળે ને, એટલે પૈસા સમજવાના. આ ગયા 45 રૂપિયા. ચાલો દિત્યાબેન મસ્ત નારિયેળ પાણી પી લ્યો. કેવું છે દિત્યા? મીઠો છે કે મોરું છે પાણી? બોલાતું નથી એટલે બહુ મીઠો જ લાગે છે. ઓલી કહેવત છે ને કે વાડ વાહે એડા નહીં પીવા મળે. દિત્યાએ મગાવ્યો તો એને આપણને આજે ત્રોપો પીવા મળ્યો, તો આપણે પણ લાભ લઈ લઈએ ત્રોપાનો. એ કહેવત છે ને હાવ સાચી પડી ગઈ. જો આપણે અહીંયા વાડનું છે, વાડ છે ની વાહેણ અહીંયા એરડો, વાડ વાહેણ એરડો પીએ, જો થઈ ગયું કહેવત સાચી પડી ગઈ. પાણી થોડું ગરમ છે નરેશ. તો અત્યારે તડકો છે ને, હવે બપોર થઈ ગઈ છે એટલે થોડોક તડકો છે એટલે ગરમ છે, આમ ગરમ નથી. ચાલો તો મસ્ત મજાનું નારિયેળ પાણી પી લીધું છે, રોંઢાનું બધું કામ પણ કરી લીધું છે અને અત્યારે મારે અને દિત્યાને જવાનું છે શાકભાજી લેવા માટે, કેમ કે થોડું ઘણું શાકભાજી નથી ફ્રીજમાં જોયું તો પહેલાં ફટાફટ આપણે ટાઈમ છે ને ત્યાં શાકભાજી લઈ આવીએ. કા દિત્યા? દિત્યાબેને પૈસા પકડી લીધા છે, મારી કીધે પડી ન જાય ને, એટલે દિત્યા કે લાઈ હું હાચું મમ્મી. ચાલો ફટાફટ શાકભાજી લઈ લઈએ આપણે પહેલાં. તો શાકભાજી લઈ લેવા આપણે, અને આજે છે ને ગરમી, ઉકળાટ ને તડકો ને બહુ છે, એટલે આવીને જો આપણે છે ને અહીંયા મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવી નાખ્યું છે. અને દિત્યાબેન પણ જો અહીંયા શરબત પીવા રેડી થઈ ગયા છે. કા દિત્યા? તો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત છે ને, તો પેલા આપણે શરબત પી લે, કેમ કે એનર્જી સાવ ડાઉન થઈ ગઈ છે તડકામાં. ચાલો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે, 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે શાક ખીચડી ને એવું બધું બનાવી લીધું છે. મમ્મી પપ્પા વાડીએ ગયા હતા તો એ પણ આવી ગયા છે ઘરે. અને આજે દિત્યાને છે ને વેકેશન મૂડ છે, એટલે હવે દિત્યાને છે ને અઠવાડિયામાં એકવાર તો દરિયે જવું જ પડે. કા નરેશ? ઘણી વાર અઠવાડિયામાં 2 વાર થઈ જાય અમારે, કેમ કે અહીં ગામમાં જ દરિયો છે, અમારે બીચ અહીં ગામમાં જ છે, એટલે કઈ દૂર જવું પડે નહીં. અને અત્યારે જો દિત્યાબેન બેસી ગયા છે ગાડીમાં. હાય દિત્યા, કઈ બાજુ જવું છે? બીચ ઉપર. કા? તો અત્યારે બોલશે નહીં. તો ચાલો થોડીક વાર છે ને ઠંડો પર થઈ ગયો છે, ઠંડો પવન આવે છે, ગરમી ઉકળાટ થોડોક ઓછો થઈ ગયો છે. થોડીક વાર દિત્યાને બીચ પર રમાડી આવીએ ને એટલે એને મનનું સમાધાન થઈ જાય. રેતીમાં રમવા ખાસ તો જાવું છે, ધૂળમાં રમવા. હા તો ચાલો ફટાફટ આપણે જઈએ બીચ ઉપર. ચાલો તો આપણે દરિયા પહોંચી ગયા ને. દરિયા આજે છે ને બહુ જ પબ્લિક છે. જો આ બાજુ સાચી બધી પબ્લિક છે, આ બાજુ પબ્લિક છે, આ બાજુ પબ્લિક છે અને સેટી બધી. આ તો આપણા ઘરના પબ્લિક છે, બરોબર. બાકી બીજા બધા છે એટલે બધા બહુ માણસો દરિયા આવ્યા છે. બાકી તો હોય પણ ઓછા હોય, પણ આજે બહુ વધારે માણસો છે. હા ને દિત્યા અમે હેઠી હાલ છે. ચાલ થોડો વાર ગી જા, આગળ દોડીને જવા દે. દિત્યાને દરિયે બહુ મજા આવે રમવાની, એટલે અઠવાડિયે અમે 2 વાર તો આવી જ જાય. થોડુંક અમે છેટા જાય છે, કેમ કે થોડોક નાસ્તો ને કરવાનું છે, એટલે થોડોક છેટા જઈને મજા આવે ખાવાની એમ. ચલો આજની પબ્લિક છે ને યાર થોડુંક અલગ, આમ મોટું ટુરિસ્ટ સ્થળ બની ગયું હોય ને અમારું ગામ, એવું લાગે છે અમને હવે. એટલું જો માણસો તો જો. હા જો આજે તો જાજા બધા માણસો છે ભાઈ. તો અમે આપણે પણ જે પણ નાસ્તો લઈને આવ્યા, થોડો ઘણો નાસ્તો કરી લઈએ ને પછી રેતીમાં 1-2 ઘર બનાવી લઈએ. પછી અહીં કંઈક આપણે વીણવાની ટ્રાય કરશું, કંઈ મળે તો આપણે સોના ચાંદીની વસ્તુ, બરોબર ને? અત્યારે જો દરિયામાં કેટલી ભરતી છે, છેક અહીંયા સુધી પાણી આવી ગયું છે. અડધો દરિયો ડોળો છે ને અડધો ચોખ્ખો છે, એ રીતનું છે પ્રેશર દરિયાની અંદર. બરોબર છે, લેરું મોટી મોટી આવે છે. બોલો દિત્યાબેન, હવે શું કરવાનું છે? જો તો અમે દિત્યાને નાસ્તો કરવાનો છે, એટલે નાસ્તામાં લઈને આવે, આપણે ખાઈ લઈએ. ચાલો તો આપણે છે ને નાસ્તો કરી લીધો છે ને હવે અહીંયા છે ને દિત્યાએ રેતીમાં રમવાની શરૂઆત કરી દીધી છે અહીંયા. અને અત્યારે અહીંયા પબ્લિક તો છે ને ભાઈ દીવ જેવી લાગે, દીવ ને દમણ ને ગોવા ને એના જેવી લાગે. શું કેવું તારું? બીચ ઉપર આપણે અહીંથી બધા ગોવા ફરવા જાય, દીવ ફરવા જાય, દમણ ફરવા જાય ને મને છે ત્યાંના લોકો બધા વાદરીની ખબર પડી ગઈ લાગે. પબ્લિક આજે જોરદાર. અને બીજું જો તમને દેખાડું, આ ઓલા સૂર્યાસ્ત થવાનું છે, ત્યાં આગળ જો થોડીક વારમાં લહેર આવશે મોટી બધી, થોડીક વારમાં જ આવશે. રાહ જોજો, હમણાં આવવાની જ છે. ત્યાં બહુ મસ્ત લહેર આવે છે, મોટી મોટી. કેવી મસ્ત લહેર આવે બધી. ત્યાં આપણે નથી ગયા,
ત્યાં થોડુંક ચાલીને જવું પડે ને દિત્ય થાકી જાય એટલું હાલી ન હગે હા એટલે હું તો જાઉં છું પણ અત્યારે આજે નથી ગયા પછી ક્યારેક આપણે જાશું અને અત્યારે એટલી મજા આવે અહીંયા દરિયાની સામે બેસવાની ઠંડુ વાતાવરણ ને ગરમી ઓછી થાય ને એટલે મજા આવે છે કાના રેસ ને એની સામે પડીકા ખોલીને ખાવાનું હાલો તો અત્યારે છે ને હવે ઓલમોસ્ટ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને 7:30 હવે આપણે ઘરે ભાગવાનું છે સનસેટ થઈ ગયો છે એકદમ અંધારું થઈ ગયું છે ને માણસો જો અત્યારે બધા જવામાં જ છે તો એના ભેગું ભેગું આપણે પણ હોઈ જવાય બાકી અહીં બીજો કોઈ પ્રાણી આવે એની પેલા હાલ જો દિત્ય અહીંયા બહુ મોજ કરી અહીંયા રેતીમાં લોટીને રેતી સ્નાન કર્યું અહીંયા સેન્ડ સ્નાન બધા માણસો 4 વ્હીલ લઈને જ આવ્યા આપણે એક જ આ સ્કૂટી લઈને આવ્યા અહીંયા અલગ પડી બાકી બધા 4 વ્હીલ લઈને આવ્યા છે તો ચાલો આપણે દરિયાથી આવી ગયા હતા અને જમ્યા અને થોડી વાર દિત્યા બેને છે ને અહીંયા આઈપેડ જોતા હતા થોડીક વાર વિડીયો જોયા બરોબર આઈપેડમાં જોઈ અને એમાંથી રાસનું સોંગ કરી અને અહીંયા રાસ લઈ દીધી શીખતી હતી હા રાસ શીખે તો પછી કાકાના લગ્નમાં એને પ્રેક્ટિસ થઈ જાય ને આવતા વર્ષે ઘણા બધા લગ્ન આપણે થવાના જ છે તો દિત્યાબેન અત્યારથી પ્રેક્ટિસ કરે છે કા દિત્યા એટલે રાસ લેતા સરસ અવાજ ને દેખાડું બસ નહીં હમણાં રેવા દે આવાજ કોપીરાઈટ આવશે ચાલો તો તમે દિત્યાબેન નું આખું રૂટીન જોઈ લીધું છે ને હવે છે ને વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો આઈપેડ બંધ થઈ ગયું છે પપ્પા ખોલી દઉં ને લોક